નમસ્તે મિત્રો, જ્ઞાન ગંગા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જોઈશું કે વાસ્તુશાસ્ત્રમાં સ્ત્રીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. ઘરની આર્થિક સ્થિતિ અને સુખ શાંતિ સિદ્ધિ રીતે ઘરની સ્ત્રીની દિનચર્યા અને તેની સાથે ઉર્જા જોડાયેલી હોય છે. શું તમારા ઘરમાં વારંવાર કલેશ થાય છે? શું તમારા ઘરમાં પૈસા ટકતા નથી અને ઘણીવાર ગ્રહ દોષોને નથી હોતો, પણ સવારની નાની ભૂલો જ હોય છે? તો મિત્રો આજે હું તમને જણાવીશ કે વાસ્તુશાસ્ત્ર મુજબ સ્ત્રીઓએ સવારે જાગતા જ આ 3 કામ કરવા જોઈએ. હા મિત્રો, આ 3 કામ કરવા જોઈએ જેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો વાસ થાય છે. નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો સવારે વહેલા ઉઠીને આ 3 કાર્ય અવશ્ય કરવા જોઈએ. તો મિત્રો તમને ખબર છે કે આ વિડીયોમાં અમે 3 એવા કાર્યો જણાવીશું કે જેમને જો તમે આપણે ફરી ઉઠીને માતા લક્ષ્મી તમારા ઘરે દોડીને આવશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે અને તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે અને તમારું ઘર ધન ધાન્યથી ભરેલું રહેશે અને ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે. જો તમે સવારે આ 3 કાર્યો અપનાવી લો છો તો જો તમે ધનથી પરેશાન છો તો તમારા ઘરમાં દરિદ્રતા એટલે કે દેવતાનો વાસ છે અને પૃથ્વી તત્વનું ખૂબ જ મહત્વ છે. તો મિત્રો આપણે આખી રાત પલંગ પર ઊંઘીએ છીએ ત્યારે આપણું શરીર એક અલગ જ ઉર્જામાં હોય છે. તો મિત્રો આના માટે શું કરવું તે જુઓ કે સવારે જાગતા જ સીધા ઊભા ન થાવ. પથારીમાં બેસીને પૃથ્વી માતાને સ્પર્શ કરીને ક્ષમા માંગો અને વંદન કરો કે કોઈક ને કોઈક એવો પણ પ્રશ્ન થતો હશે મિત્રો કે પહેલા કયો પગ મૂકવો જોઈએ. તો મિત્રો જમીન પર તો હંમેશા એક વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે જાગતા જ જે સ્વર નાકમાંથી શ્વાસ ચાલતો હોય પગ તમે જમીન પર મૂકી શકો. સામાન્ય રીતે જમણો પગ પહેલા જમીન પર મૂકવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી તમારા આખા દિવસના કાર્યોમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને નકારાત્મક જમીનમાં શોષાઈ જાય છે. તો રોજ તમારે સવારે આ કાર્યને જરૂરથી અપનાવવા જોઈએ. તો તમારે વિડીયોને અંત સુધી બન્યા રહેવાનું છે અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો ચાલો હવે આપણે આગળ એક વાત કરીએ. તો સૌ ભક્તોને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો સવારે ઉઠીને આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તો કે ઝાડુ ક્યારે લગાવવું જોઈએ ના તો પહેલા આ 3 કાર્ય કરવા જોઈએ જે આપણે કરવા છે અથવા તો કરવાના જ છે. બધું જ તમને આ જાણકારી વિડીયોમાં મળી રહેશે. આના પહેલા જો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બે આઇકન પ્રેસ કરી દેજો જેથી અમારા મિત્રો વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો આ એક ખાસ વાત યાદ રાખજો કે ઘરનો મુખ્ય દરવાજો એ લક્ષ્મીજીના આગમનનો માર્ગ છે. હંમેશા ઉંબરાની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે અને હંમેશા જાગ્યા પછી ઘરની સ્ત્રીએ સૌપ્રથમ મુખ્ય દ્વાર ખોલવો જ જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ સવારે ઉંબરા પર થોડું પાણી છાંટવું જોઈએ. આનાથી રાત્રિ દરમિયાન જમા થયેલી નકારાત્મક જે ઉર્જા હોય છે તે ઘરની બહાર જતી રહે છે. અને ક્યારેક લોકોના મનમાં એવું પણ થતું હશે મિત્રો કે આ શા માટે જરૂરી છે. તો મિત્રો જે ઘરનો મુખ્ય દ્વાર રોજ સવારે જલ્દી ખુલી જાય છે અને સાફ રહે છે ત્યાં લક્ષ્મી દેવી કાયમ નિવાસ કરી રહે છે. જો શક્ય હોય તો ઉંબરા પર કુમકુમથી સાથીઓ કરો. કુમકુમથી સાથીઓ કરવાથી ખૂબ જ સારું ગણવામાં આવે છે. આ કરવાથી ઘરની આર્થિક તંગી પણ દૂર થાય છે અને જેમાં આપણે કર્મ કરીએ છીએ તે જ રીતે આપણા ઘરની તરક્કી થાય છે અને જે ઘરમાં સમૃદ્ધિ આવે છે આટલા માટે આપણા સારા કર્મ કરવા જોઈએ. તો સૌથી પહેલું કાર્ય કે સવારે ઉઠીને વહેલા ઉઠી જવું જોઈએ. તમે લોકો સૂર્યોદય પહેલા જ ઉઠી જજો અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું તે વધારે સારું હોય છે. તો મિત્રો 5 થી 6 વાગ્યાની વચ્ચે તમારે ઉઠી જવું જોઈએ અને તમે લોકો હંમેશા સૂર્યોદય પહેલા જ ઉઠો. સૂર્યોદય પહેલા તમે ઉઠશો તો તમારા ઘરનું કાર્ય પણ ટાઈમસર થઈ શકે છે
અને સવારની જે પૂજા છે તે તમે બ્રેકફાસ્ટ છે તે પણ આપણે બધું ટાઈમસર કરી શકીએ છીએ. તો તમારે સવારે વહેલા ઉઠજો, અને જો તમને ઉઠવાની આદત નથી તો તમે એલાર્મ લગાવીને પણ સૂઈ જજો. તો મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક ઘરોમાં હંમેશા સુખ શાંતિ કેમ હોય છે, જ્યારે અમુક ઘરોમાં સતત મહેનત કરવા છતાં પણ આર્થિક તંગી અને કલેશ રહે છે? તો વાસ્તુશાસ્ત્ર કહે છે કે તેનું મુખ્ય કારણ છે કે ઘરની સ્ત્રીની સવારની શરૂઆત કેવી અને કઈ રીતના હોય છે. તો મિત્રો, સ્ત્રી ઘરની ઉર્જાનો સ્ત્રોત છે, અને આજે હું તમને એવા 3 શક્તિશાળી વાસ્તુ નિયમો જણાવીશ કે જે તે ઘરની સ્ત્રી જાગતાની સાથે જ કરે તો દેવી લક્ષ્મીની અસીમ કૃપા ઉતરે છે. અને કોઈ અંધશ્રદ્ધા નથી, પણ ઉર્જા વિજ્ઞાન છે. જો તમે ચાલો આપણે જાણીએ કે એવા કયા 3 કામ છે કે 2-4 દિવસ તમે જો ટાઈમસર ઉઠશો, અને જેમ તમે ટાઈમ બની જશે ને તેમ આ જ સમયે તમારી નીંદ પણ ખુલી જશે. તો મિત્રો, સૌથી પહેલું કાર્ય કરવાનું છે કે આપણને સવારે વહેલા ઉઠવાનું છે. અને ઉઠ્યા પછી ડાયરેક્ટ તમારે પથારીમાં નીચે ન આવશો. થોડી વાર તમે પથારી પર બેસીને તમારા હાથના દર્શન કરજો. કરાગે વસ્તુ લક્ષ્મી કર્મધ્યેતુ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ. આવી રીતના આ જ મંત્રના ઉચ્ચારણ સાથે આપણે આપણા હાથના દર્શન કરવાનું છે, અને પછી આ મંત્રના ઉચ્ચારણ પછી તમારે તમારા હાથોથી ધરતીને સ્પર્શ કરી અને તમારા માથા પર લગાવી લેવાનું છે, અને તમારા મનમાં આ બોલવાનું છે કે મારો દિવસ સારો જાય. પછી આના પછી તમારે શું કરવાનું છે કે જુઓ, તમે પોતાની પથારી હોય તેને ઉઠાવી લેવાની છે. તો મિત્રો, તમને ખબર જ છે કે આપણું શરીર પંચ તત્વનું બનેલું છે. સવારે જ્યારે આપણે ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે આપણું અર્ધ જાગ્રત મન ખૂબ જ સક્રિય હોય છે. તમને લોકોને ખબર જ હશે કે આવું શા માટે થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આપણી હથેળીમાં અગ્રભાગમાં લક્ષ્મી અને મધ્ય ભાગમાં સરસ્વતી અને મૂળમાં ગોવિંદનો વાસ છે. તો મિત્રો, ઉપાય કેવી રીતે કરવો તે જુઓ કે પથારીમાંથી નીચે ઉતરતા પહેલા બંને હથેળીઓ જોડીને કરાગે વસ્ત લક્ષ્મી નો જે મંત્ર છે એ કરવાનો છે. આનાથી તમારા આખા દિવસના ભાગ્યના દ્વાર ખુલે છે. અને મિત્રો, એક વાત યાદ રાખજો, ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ આ સમયે ફોન ક્યારેય ન જોવો. ફોનની બ્લુ લાઇટ અને સોશિયલ મીડિયાની નકારાત્મકતા સવારની જે પોઝિટિવ એનર્જીને નષ્ટ કરી નાખે છે. પછી આના પછી તમારે જે રૂમ વગેરે તેમાં તમારે સવારે ઉઠીને ઝાડુ લગાવવું જોઈએ, અને પછી ઝાડુ સૂર્યોદય પહેલા જ લગાવવું જોઈએ. તે વધારે મિત્રો, હંમેશા એક વાત ધ્યાન રાખવું, અને આપણે મોડે સુધી સૂતેલા છીએ અથવા આપણા ઘરમાં મોડેથી ઝાડુ લગાવી રહ્યા છે તો તમે એ પણ લગાવી શકો છો. માની લો કે તમારી પાસે સવારમાં ટાઈમ નથી, બાળકો માટે ટિફિન બનાવવાનું છે, તો મિત્રો તમે સવારે ઉઠીને ઝાડુ લગાવી લ્યો. અને તમારા ઘરમાં જો મેળ આવે તો પણ તે આવતી હોય તો સવારમાં ઝાડુ લગાવી લેવાનું છે. અને મિત્રો, નિયમ કરી લેજો, પછી મેળ આવશે તો સારી રીતે સફાઈ કરી લેશે. પણ મિત્રો, નિયમ જરૂરથી બનાવવો જ જોઈએ. સૌથી મહત્વનું કામ કે મુખ્ય દ્વારની સજાવટ અને સફાઈ વસ્તુમાં મુખ્ય દરવાજો એ મોં સમાન છે. જો મોં સાફ હશે તો શોષણ મળશે. એવી જ રીતે ઉંબરાનું મહત્વ મિત્રો એટલું જ છે કે હંમેશા સ્નાન કર્યા પછી જ અથવા તો હાથમાં મોં ધોઈને તાંબાના લોટામાં થોડું ગંગાજળ સાદું પાણી લઈને મુખ્ય દરવાજાના ઉંબરા પર છાંટો. આમ કરવાથી રાત્રિ દરમિયાન જમા થયેલી બધી જ નકારાત્મક ઉર્જા ઘરની બહાર જતી રહે છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશ થાય છે. મિત્રો, એક વાત ખાસ સૂચના એ છે કે ક્યારેય પણ દરવાજો ખોલતાની સાથે ક્યારેય કચરો સીધો બહાર ન ફેંકો. પહેલા હંમેશા ઉંબરાને પવિત્ર કરો. જો ઘરનો ઉંબરો સાફ હશે ને તો ત્યાં ક્યારેય દરિદ્રતા પ્રવેશતી નથી. મિત્રો, આપણે દરરોજ સફાઈ કરીએ છીએ અથવા તો પછી જે કચરો રહે છે તે કચરો સવારમાં જ હટાવી દો, અને કચરાને ક્યારેય જમા ન કરવા જોઈએ. કચરો જમા કરવાથી આપણા ઘરમાં કર્જ વધે છે અને ગરીબી પણ આવે છે. ઝાડુ તમે લોકો 6 વાગ્યા પહેલા જ લગાવી લેજો. હજી તો થોડી ઠંડીનો ટાઈમ હોય તો ક્યારેક સૂર્યોદય મોડેથી પણ થઈ રહ્યો હોય, અથવા જ્યારે તમે 5:30 પહેલા ઝાડુ લગાવી દેવું જોઈએ. મિત્રો, તમે રાત્રે જ તમારા કિચનમાં એક લોટામાં જળ ભરીને પાણી મૂકી દો, અને પિત્તળનો પણ લઈ શકો છો, તાંબાનો પણ લઈ શકો છો, સ્ટીલનો પણ તમે લઈ શકો છો.
અથવા તો તે પણ ચાલશે, તમે લોકો કિચનમાં એક લોટામાં જળ ભરીને મૂકી દેજો અને આ જળ છંટકાવ આપણે દરવાજા પર કરવાનો છે. ઘણીવાર તમે જોયું હશે અથવા સાંભળ્યું પણ હશે કે ઘણીવાર આપણે પૂજા પાઠ તો કરીએ છીએ, સખત મહેનત પણ કરીએ છીએ, છતાં પણ આપણા ઘરમાં પૈસા ટકતા નથી. શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? તો વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં લખ્યું છે કે સવારના 45 મિનિટ, જેને બ્રહ્મ મુહૂર્ત પછીનો સમય કહેવાય છે, તેમાં સ્ત્રી દ્વારા થતી એક નાનકડી ભૂલ આખા ઘરની સમૃદ્ધિ પણ રોકી શકે છે. અને જો તમે સવારે વહેલા ઉઠી ગયા છો તો સૌથી પહેલા ઝાડુ લગાવી લ્યો. ઝાડુ લગાવ્યા પછી આ જળનો છંટકાવ તમારા મુખ્ય દ્વાર પર એટલે દરવાજા પર કરો. અને માની લ્યો કે તમે થોડાક મોડા થઈ ગયા તો સૌથી પહેલા તમારા દરવાજા પર જળનો છંટકાવ કરી દો. તેના પછી તમે ઝાડુ લગાવી શકો છો. અને તમારો દરવાજો જો ધોવા જેવો હોય તો પ્રતિ દિવસ તમે ધોઈ શકો છો, અને ધોવા જેવો નથી તો તેની જગ્યાએ તમારે થોડું પાણી પણ છંટકાવ કરી શકો છો. તો તમે પોતું પણ લગાવી શકો છો. અને મિત્રો, પાણી વહેંચવાથી મોટા ભાગની સ્ત્રીઓ જાગતાની સાથે જ રસોડા તરફ દોડે છે. વાસ્તુ મુજબ જ્યારે આપણે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે આપણું શરીર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે જોડાયેલું હોય છે. અને તમને એવું થતું હશે કે મિત્રો, વાત યાદ રાખજો કે જાગતાની સાથે જ પથારીમાં 1 મિનિટ શાંત બેસો, તમારી બંને હથેળીઓ ઘસો, જે ગરમી પેદા થાય તેને આંખો પર લગાવો. આવું કરવાથી તમારા શરીરની ઉર્જા શીલ થાય છે. જો તમે સીધા ઊભા થઈ જશો તો તમારી પોઝિટિવ એનર્જી તે જમીન પર ઉતરી જશે અને તમે આખો દિવસ થાક અને ચીડચીડિયાપણું અનુભવશો. જે ઘરની સ્ત્રી શાંત નથી હોતી ત્યાં વાસ્તુ દોષ આપોઆપ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, સૌથી પહેલા આપણે ત્યાં ઝાડુ લગાવી દેવું જોઈએ કે ઝાડુ લગાવ્યા પછી જ તમે મુખ્ય દરવાજા પર પોતું લગાવજો. અને સૌથી પહેલા તમે ઝાડુ લગાવજો અને ઝાડુ લગાવ્યા પછી જ તમે તમારું પોતું લગાવવાનું છે. અને જે લોકો ભાડા પર રહે છે અથવા ભાડાના મકાનમાં રહે છે તો પોતાનો મુખ્ય દરવાજો હોય અથવા કોઈ પણ રૂમનો દરવાજો હોય ત્યાં પણ તમે પાણીનો છંટકાવ કરી શકો છો. તે જ તમારો મુખ્ય દરવાજો છે. તો મિત્રો, હા, દરવાજા પર જળનો છંટકાવ કરી શકો છો. સવારે 9 વાગ્યા સુધી બારી બારણા બંધ રાખવા હોય છે અથવા પડદા પડેલા હોય છે, પણ આવું ક્યારેય કરવું જોઈએ નહીં. આવું કરવાથી મિત્રો સારું ગણાતું નથી. સવારે જાગ્યા પછી 15 મિનિટની અંદર જ ઘરની પૂર્વ કે ઉત્તર દિશાની બારીઓ ખોલી નાખો. સૂર્યના કિરણો પહેલા કિરણો એક અલગ જ શક્તિ હોય છે જે તમારા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને ખૂબ જ સારું ગણવામાં આવે છે. જ્યારે આ કિરણો ઘરની અંદર પ્રવેશે છે ત્યારે ઘરના મુખ્ય ખૂણા રહેલા વાસ્તુ દોષને બાળી નાખે છે. અને આ સમયે રસોડામાં જઈને પીવાના પાણીના વાસણ પાસે મિત્રો એક દીવો અથવા તો એક અગરબત્તી જરૂરથી કરો. આ પિતૃઓના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ સમય છે. અને પછી તમારે ઉગતા અથવા સૂર્ય ભગવાનના દર્શન કરી શકો. અને ઉગતા સૂર્ય ભગવાનને જળ ચડાવવાના વિશેષ વધારે મહત્વ છે. જો તમે લોકો સવારે ઉઠતા વેત જ ઉગતા સૂર્ય ભગવાનને જળ ચડાવવામાં તમને મોડું પણ થઈ રહ્યું હોય તો સૌથી પહેલા દર્શન કરી લેજો અને દર્શન કર્યા પછી તમે જળને ચડાવી શકો છો. મિત્રો, નાતા પહેલા હંમેશા તમારે લોકોએ ઘરમાં ઝાડુ લગાવી લેજો, જળનો છંટકાવ કરી દેવું, પછી તમારે પોતું પણ ટાઈમસર કરી દેવાનું છે. ઉગતા સૂર્ય ભગવાનના દર્શન કરી લેવા અને તેને પણ તમારે જળ અર્પણ કરી દેવાનું છે. મિત્રો, મેં એવા તો કેટલાય પરિવારો જોયા છે કે જેઓ ભારે દેવામાં અથવા ઘરની સ્ત્રીએ જ્યારે આ 3 નાનકડા કામમાં ફેરફાર કર્યા ને ત્યારે માત્ર 41 દિવસમાં જ તેમના અટકેલા કામો પૂરા થવા લાગ્યા. અને આ શ્રદ્ધા નહીં પણ એક અલગ જ ઉર્જા વિશેનો એક વિષય થઈ જાય છે, જે આપણા શરીર પર માટેનું એક અલગ જ ખૂબ જ જરૂરી છે. સવારે તુલસીને પણ જળ ચડાવી શકો છો. તેના પછી તમે સૂર્યદેવને જળ ચડાવી શકો છો. આથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની કામના કરતા તમારે આ બોલવાનું છે કે હે સૂર્ય દેવતા, તમે આખા જગતની સૂરજની રોશની આપો છો, તે જ રીતે તમારા ઘરમાં પણ રોશની લાવી દો અને તમારા ઘરના અંધકારને પણ દૂર કરી દેજો. આપણે પ્રતિદિન આ બધા જ કાર્યને તેનાથી આપણા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. તો મિત્રો, આ બધા જ નિયમો તમારા જીવનમાં ખૂબ જ જરૂરી છે અને તમને આનાથી ખૂબ જ ફાયદો જોવા મળશે.
આજથી જ આ સંકલ્પ લો કે તમારી એક સવાર તમારા આખા પરિવારનું ભાગ્ય પણ બદલી શકે છે. તમને આમાંથી કઈ વાત સૌથી નવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય ને મિત્રો, તો તેને શેર જરૂરથી કરજો, કારણ કે બીજાનું ભલું કરવાથી આપણું ભલું જ થાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બરકત પણ આવે છે. અને કેટલાક નિયમોનું પાલન કરવાથી જ આપણું જે જીવન છે તે સુધરે છે. જો આપણે સવારે વહેલા ઉઠીશું, પૂજા પાઠ પણ આપણે ટાઈમસર કરીશું, તો મિત્રો હંમેશા તેમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને મિત્રો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર જરૂરથી કરી દેજો અને અમારી આ ચેનલને જ્ઞાનગંગા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો ઘરની સ્ત્રી એ ઘરનો પાયો છે. જો તમે આ નાના ફેરફારો કરશો ને તો માત્ર તમારું ઘર જ નહીં પણ તમારું ભાગ્ય પણ ચમકી ઉઠશે. અને મને આશા છે કે આજની આ માહિતી તમને ઉપયોગી લાગી જ હશે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં તમે જરૂર પૂછી શકો છો અને હું તમને દરેક સવાલનો જવાબ આપવાની છું. પ્રયત્ન કરીશ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જો તમને ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા જ નવા વિડીયોની લિંક મળતી રહે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.